પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે થોડા સમયમાં પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચશે। અમદાવાદ એરપોર્ટ પર સાંજે 4:30 વાગ્યે આગમન થશે। અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી જશે વડસર ખાતે અને હેલિકોપ્ટર મારફતે પ્રધાનમંત્રી મોદી વડસર જશે, જ્યાં વડસરમાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે। આવતીકાલે ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુઅલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે। આવતીકાલે બપોરે 1:30 વાગ્યે અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે, તો ગાંધીનગર સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોની મુસાફરી પણ કરશે। આવતીકાલે બપોરે 3:30 વાગ્યે જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ શું રહેશે, તેના માટે શું તૈયારીઓ કરવામાં આવેલી છે? સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનનાર નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રધાનમંત્રી પદની હેટ્રિક માર્યા બાદ પહેલી વખત આવી રહ્યા છે, ત્યારે તેના સ્વાગત માટે ગુજરાત સરકાર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી સંગઠન એ સજ્જ છે। 4 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવશે અને અહીંથી એરફોર્સના હેલિકોપ્ટરના માધ્યમથી સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે, જ્યાં નવું કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે। એ નવા કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે અને તેનું નિરીક્ષણ પણ કરશે। મારા સહયોગીને વિનંતી કરીશ કે આ ગુજસેલ જે આવેલું છે ત્યાંના વિઝ્યુઅલ આપને બતાવે। ત્યારબાદ નરેન્દ્ર મોદી વડસરથી સીધા વિધાનસભાના હેલિપેડ ઉપર જશે અને વિધાનસભાના હેલિપેડથી તે રાજભવન જશે। રાજભવનના આજના કાર્યક્રમોની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનમાં આજે સાંજે 3 બેઠક કરવાના છે। સૌથી પહેલી બેઠક સોમનાથ મંદિર ટ્રસ્ટની રહેશે। ટ્રસ્ટીઓની આ બેઠક મળશે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના ટ્રસ્ટી પણ છે, તે હોદ્દાની રૂએ તેમની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। મુખ્ય કોઈ એજન્ડા નથી, પરંતુ વાર્ષિક હિસાબને લઈ અને આ બેઠક મળવા જઈ રહી છે। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં થયેલા નુકસાનની સમીક્ષા કરશે। અધિકારીઓ આ બેઠકની અંદર હાજર રહેશે, જેની અંદર ખેડૂતોને જે નુકસાન થયું છે ખેતીના પાકમાં, ખેતીની જમીનના ધોવાણનું જે નુકસાન થયું છે તે બાબત, વડોદરા, રાજકોટ, પોરબંદર સહિતના શહેરોની અંદર જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને તેના કારણે જે લોકોને, નાના વેપારીઓને, ધંધાર્થીઓને જે નુકસાન થયું છે તેની પણ સમીક્ષા કરશે। પ્રિન્સિપલ સેક્રેટરી અને અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓ સાથે આ સમીક્ષા બેઠક યોજવામાં આવશે। ત્યારબાદ ત્રીજી એક બેઠક મળશે, જે પણ અધિકારીઓ હાજર રહેશે અને તેની અંદર મુખ્ય સચિવ પણ હાજર રહેશે। આ બેઠક કેન્દ્રની જે યોજનાઓ છે, પોષણ યોજના હોય, પછી આયુષ્યમાન યોજના હોય, આ યોજનાની ગુજરાતની અંદર જે અમલવારી થઈ છે અને કયા સ્ટેજે કામગીરી પહોંચી છે, કેટલા લાભાર્થીઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની જે કેન્દ્રની યોજનાઓ છે તેનો લાભ લીધો છે અને કેટલા લોકો એવા બાકી છે કે જે લાભાર્થી છે પરંતુ હજી તેને આવી યોજનાઓનો લાભ નથી મળ્યો, તે અંગેની પણ સમીક્ષા બેઠક થશે। આજના કાર્યક્રમ પ્રધાનમંત્રીના આ રીતે પૂર્ણ થશે। આવતીકાલે સૌથી પહેલા પ્રધાનમંત્રી વાવોલ ખાતેના શાલીન 2 રેસિડેન્સી એપાર્ટમેન્ટ આવેલા છે ત્યાં જશે। ત્યાં જે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના છે, પીએમના ફંડમાંથી જે આ યોજના શરૂ કરવામાં આવી છે તેના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે અને જે ત્યાં સનરફટુ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે તેનું પણ નિરીક્ષણ કરશે। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરે પહોંચશે કે જ્યાં રીઇન્વેસ્ટમેન્ટ રિન્યુએબલ એનર્જી સેમિનાર 3 દિવસની સમિટ શરૂ થવાની છે, તેનું લોકાર્પણ કરશે, તેને ખુલ્લી મૂકશે। ત્યારબાદ ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવન જશે અને રાજભવનથી બપોરે 1 કલાકે સેક્ટર 1 મેટ્રો રેલવે સ્ટેશન આવેલું છે ગાંધીનગર, ત્યાં પહોંચશે અને ત્યાંથી અમદાવાદ અને ગાંધીનગર 2 મહાનગરોની વચ્ચે જે મેટ્રો રેલ સેવા છે એ મેટ્રો રેલ સેવાને લીલી ઝંડી આપી અને શરૂ કરાવશે અને તેની સાથે સેક્ટર 1 રેલવે સ્ટેશનથી લઈ અને ગિફ્ટ સિટી સુધી પ્રધાનમંત્રી પોતે એ મેટ્રો ટ્રેનની સફર કરશે અને રાયસણ જે સ્ટેશન આવેલું છે તેની આસપાસ જે મુસાફરો છે, ત્યાંના સ્થાનિક લોકો છે, તેની સાથે પ્રધાનમંત્રી સંવાદ પણ કરશે। ત્યાંથી પરત ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે।
પ્રધાનમંત્રી સતત ત્રીજી વાર બની અને નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે 1 લાખ કરતા વધારે કાર્યકરો ત્યાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે, અભિવાદન કરશે. એ રીતના કાર્યક્રમ આયોજવામાં આવ્યો છે અને ત્યાં પ્રધાનમંત્રી પહોંચશે. ત્યારબાદ ત્યાંથી ફરી તેઓ રાજભવન પહોંચશે. રાજભવન રાત્રિ વિરામ કરશે અને આ બીજી રાત્રિ જ્યારે પ્રધાનમંત્રી રાજભવનમાં રોકાશે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક કરશે તેવી પણ માહિતી મળી રહી છે. એટલે કે પહેલા દિવસે આજે સરકાર સાથે, સરકારના અધિકારીઓ સાથે સમીક્ષા અને બેઠક કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજા દિવસે રાત્રે સંગઠનના પદાધિકારીઓ સાથે સંગઠનની સમીક્ષા કરશે અને કામગીરીની ચર્ચા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેની અંદર કેટલાક જે આવનારી ચૂંટણી છે તેને લઈને ચર્ચા થશે. આ ઉપરાંત જે નવું સંગઠન બનવા જઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું તેની પણ ચર્ચા થશે. અત્યારે જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એ સદસ્યતા અભિયાનની ચર્ચા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલ સહિતના પદાધિકારીઓ કરશે. ત્યારબાદ પરમ દિવસે એટલે કે 17મી તારીખે સવારે 9 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતથી રવાના થશે અને તેમના નિર્ધારિત કાર્યક્રમમાં આગળ વધશે. તો આ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 3 દિવસનો પ્રવાસ આજે એટલે કે 15મી તારીખે 4 વાગ્યાથી શરૂ થશે અને 17મી તારીખે સવારે 9 વાગ્યા સુધીનો રહેશે. જી પૂનમ. હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ. તો પ્રધાનમંત્રી થોડીક ક્ષણોમાં ગુજરાત આવી પહોંચશે અને 3 દિવસ સુધીનો તેમનો પ્રવાસ રહેશે. આજે સૌપ્રથમ તેઓ વડસરથી તેમના કાર્યક્રમની શરૂઆત કરશે.